हम तो को कबहू ન છોડેંગે। બળેલા મરદાના લાકડા પર રસોઈ કરીને તે ખાતા અને થોડા સમય પછી રાજાને કોઢ નીકળ્યો। ઘણી દવા છતાં દૂર ન થયો। તે શ્રી ગુસાઈજી પાસે આવ્યો। શ્રી ગુસાઈજીએ રાજાને આજ્ઞા કરી કે તમે સ્મશાનમાં જાઓ અને ત્યાં અમારા વૈષ્ણવ રહે છે, તેની જૂઠની ખાવાથી તમારો કોઢ મટશે। તેના ચરિત્રને જોઈને તેનામાં અભાવ ન લાવતા। રાજાએ સ્મશાનમાં આવી અને જોરાવરીથી તે વૈષ્ણવની જૂઠની ખાધી અને તેનો કોઢ મટી ગયો। અને રાજાને આનું કારણ પૂછતા તેણે કહ્યું કે મને શ્રી ગુસાઈજીએ પઠાવ્યા છે। અને તેમને બહુ પશ્ચાતાપ થયો કે શ્રી ગુસાઈજી અજહુ મેરી